ભરૂચના સોમદાસ બાપુ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભરૂચના રજનીગંધા સોસાયટી ખાતે આવેલા સોમદાસ બાપુ સનાતન પરિવાર દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન દિવસે શિષ્યોની ભારે ભીડ જામી હતી। સામાજિક આગેવાન શ્રી ધનજીભાઈ પરમાર તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ પણ ગુરુ પૂર્ણિમા દિવસે ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ભરૂચમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી। જીવનમાં સાચો રસ્તો બતાવનાર અને ભગવાન ભક્તિ માર્ગ બતાવનાર ગુરુની પૂજા કરી આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ના દિવસે આપણે આજે પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશ્રમમાં એક વાત કરવી છે। ગુરુ એટલે શું? ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ। અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનાર એ ગુરુ છે। અનેક અજ્ઞાનતા હોય, અનેક આપણા કુરિવાજો હોય, આપણું જેને કે આપણને રસ્તો નથી જડતો, જે વખતે આપણને કઈ સમજ નથી પડતી કે હવે જીવનમાં શું કરવું, એવા સમયે આપણને જે રાહ બતાવનાર એ ગુરુજન છે। અને આજે એવા જ ગુરુ આપણા પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યમાં આપણે સૌ ભેગા થયા છે। આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવા કે અમારા ગુરુ છે એમને ખૂબ તંદુરસ્ત રાખે, એમનું આરોગ્ય સારામાં સારું રહે અને હંમેશા તે આપણને સમય અંતરે જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપતા રહે, આપણને રાહ બતાવતા રહે। આમ તો કહેવાય છે કે ગુરુ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે। તો જ્યારે આટલો મોટો મહિમા હોય ત્યારે આપણા પર હંમેશા પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ બારે માસ રહે છે, હંમેશા રહે છે। અને હંમેશા સારું કેવી રીતે કરવું અને સમાજ માટે તો ખૂબ ઉપયોગી, શિક્ષણ હોય, કુરિવાજો હોય, વ્યસનો હોય, હંમેશા આપણને એ બધામાંથી મુક્તિ મળે એ જ હંમેશા એમના આશીર્વાદ આપી પર રહે છે। પણ આજે વિશેષ કરીને ધનજીભાઈ જોવા મળ્યું કે આજે નાના બાળકો પણ ગુરુ પૂર્ણિમાના મહિમાને વધારવા આજે કેટલા બધા બેઠો છું ત્યાંથી અનેક બાળકો આવે છે। આ બહુ સારું કામ, જે મા બાપ પોતાના બાળકોને લઈને આવ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। કારણ કે ગુરુ પૂર્ણિમા શું છે એને નાનપણથી જો શીખવા મળશે તો હું માનું છું આગળ જતા એમના જીવનમાં ખૂબ કામ આવશે। આજના પ્રસંગે ભગવાનને પ્રાર્થના કે પરમ પૂજ્ય સોમદાસ બાપુનું આયુષ્ય સારું રહે, તંદુરસ્ત રહે અને હંમેશા સમાજ માટે જે કામ કરતા આવ્યા છે એમાં ભગવાન અપાર શક્તિ આપે એવી આજના તબક્કે ભગવાનને પ્રાર્થના કરું છું। અને આ સુંદર આયોજન બદલ ધનજીભાઈ, બળદેવભાઈ, આખી ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું।